સુરેન્દ્રનગર જિલ્લામાં ડીઝલના ડખા પર રાજકારણ ગરમાયું છે। વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સરકારને ઘેરવા માટે એક અનોખી જ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વઢવાણ તાલુકા પંચાયત કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ગધેડા પર ખાલી કેરવા બાંધીને પહોંચ્યા હતા, જ્યાં ઢોલ વગાડી અને ગધેડાને આગળ રાખીને તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકવામાં આવી હતી અને સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। હાલ પરિસ્થિતિ એવી છે કે ડીઝલ મેળવવા માટે વાહન ચાલકોને 2 કિલોમીટર લાંબી લાઈનોમાં કલાકો સુધી ઊભા રહેવાની નોબત આવી છે। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો હોવાના દાવા કરતી હતી, પરંતુ ચૂંટણી પૂર્ણ થતાં અસલી ચિત્ર સામે આવ્યું છે અને જનતાને ભારે રજડપાટ કરવો પડી રહ્યો છે। ત્યારે વહેલી તકે ડીઝલનો પુરવઠો સામાન્ય થાય તેવી માંગ ઉઠી છે। આજે અમે વઢવાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકારને એક તંત્રને જગાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે, જે ગધેડાને લઈને આવ્યા છીએ અને સરકારને જગાડવા કે ખરેખર ચૂંટણી પહેલાં એ લોકોએ વચન આપ્યા હતા કે ગુજરાતની અંદર ડીઝલ પેટ્રોલની ક્યાંય તંગી નથી અને ખેડૂતોને જોઈએ એટલું મળી રહેશે। ચૂંટણી પતી એટલે તમામ વચનો પૂર્ણ થઈ ગયા, ખોટા વાયદા કર્યા। આજે ખેડૂતો રોડ ઉપર આવી ગયા છે, ડીઝલ ક્યાંય પેટ્રોલ પંપે છે નહીં, 2 કિલોમીટર લાંબી લાઈનો છે અને એમાંય પરિપત્ર સરકારે કર્યો છે કે વાહન લઈને આવવાનું, 7 બાર લાવવાના। એક તો 7 બારના 50-60 રૂપિયા થાય, ખેડૂતોને 5-5 કલાક 10-10 કલાક લાઈનમાં ઊભા રહે તોય વારો નથી આવતો। તો સરકારે ખરેખર આવા ખોટા વચનો આપવા ન જોઈએ અને ખેડૂતોની પરેશાની દૂર કરી અને ડીઝલ પેટ્રોલની વ્યવસ્થા કરવી જોઈએ। ખરેખર અત્યારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ તકલીફ છે અને ખેડૂતોને પણ મોટી તકલીફ છે। તો મારી સરકારને ભાજપના જે ચૂંટાયેલા પદાધિકારીઓ પાસે એટલી માગણી છે કે તમે સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોનો પ્રશ્ન હલ કરો અને ખેડૂતોને પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળી રહે અને હાથ બારના એ તાઇફા બંધ કરો, એવી મારી માગણી છે। પેટ્રોલ પંપે અત્યારે તમે જુઓ છો તો મારામારી થાય છે, અંદરો અંદર ખેડૂતોની લડાઈ થાય છે। સરકારે આવું બધું કૃત્ય કર્યું છે અત્યારે અને ખરેખર રીતે જેવી ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એટલે તરત ને તરત નર્મદા કેનાલ બંધ કરી દેવામાં આવ્યું છે। એટલે અત્યારે ખેડૂતો ઉપર પૈડા ઉપર પાટા જેવી પરિસ્થિતિ છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, મોંઘવારીએ માજા મૂકી દીધા છે। એટલે એના માટે થઈ આજે અમે તાલુકા પંચાયતે રજૂઆત કરવા આવ્યા છીએ કે તમારી જે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા તમે સરકારની અંદર રજૂઆત કરો, જેથી કરીને ખેડૂતોને ડીઝલની લાઈનમાં ન ઊભું રહેવું પડે, ખેડૂતોના હિતનું તમે થોડું કેનાલો ચાલુ કરો અને આ બધા તાઇફા તમારા બંધ કરો। એના માટે થઈને આજે અમે ગધેડા લઈ અને ઉગ્ર અમે રજૂઆત કરી। ડીઝલ જ નથી, ડીઝલ ક્યાં લેવા જવું, 2 કિલોમીટરની લાઈનમાં ઊભા રહેવી, જ્યારે વાર આવે તો ડીઝલ પૂરું થઈ જાય। એના માટે થઈને જે પહેલાં થતું હતું બળદ ગાડાથી ખેતી કરવાના દિવસો આવતા હતા, અત્યારે અમે ગધેડા ગાડી લઈને આવ્યા, ગધેડા લઈને આવ્યા છીએ। ફરી તો આપણે એવું લાગે છે કે હવે બળદિયાથી ખેતી કરવી પડશે, ગધેડાથી ખેતી કરતા હતા, હવે અમારે હતો એ પ્રમાણે અમારે જવું પડશે। અત્યારે એવી પરિસ્થિતિ